હલો ડિયર સ્ટુડન્ટ, બધા મજામાં હશો. કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં એક્સ્ટ્રા રિએક્શનમાં આગળ વધીએ. તો મિસેલિનિયસ રિએક્શન, બરાબર, અમુક જુદા જુદા પ્રક્રિયકો સાથેની પ્રક્રિયાઓ. છેલ્લે આપણે લેક્ચરમાં નેમ રિએક્શનનો અભ્યાસ કરેલો હતો, બરાબર. ટિસ્કેન્કો પ્રક્રિયા, બેર વિલિજર ઓક્સિડેશન, આવી બધી પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરેલો હતો. આજના આપણા લેક્ચરમાં આગળ વધીએ તો મિસેલિનિયસ રિએક્શન, એમાં ફર્સ્ટ રિએક્શન વિથ ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયા, બરાબર. તો કીટોનની ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયા તો સમજીએ. ફક્ત કીટોન જ આલ્કલીની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે સંઘનનથી નિપજ આપે છે. આલ્ડીહાઇડ આ પ્રક્રિયા આપતો નથી, તેથી આ પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોનના અલગીકરણ માટે વપરાય છે. ફક્ત કીટોન જ આ પ્રક્રિયા આપે છે ક્લોરોફોર્મ સાથે. આલ્ડીહાઇડ આ પ્રક્રિયા આપતો નથી, બરાબર. તો જોઈએ, આ એસિટોન એટલે કે પ્રોપેનોન અને આ ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મમાં આ હાઇડ્રોજન એસિડિક હોય, એસિડિક હાઇડ્રોજન હોય, કારણ કે CCl3, આ CCl3 ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, એટલે આ CH બંધનું યુગ્મ વધુ આ કાર્બન તરફ હોય. અહીંથી આ ઓક્સિજન ઇઝીલી H+ મેળવે, બરાબર. આ ઓક્સિજન H+ મેળવે એટલે ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવે? પ્લસ. ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવે, વધુ વિદ્યુત ઋણ ઉપર, એટલે અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે એટલે આ COH બને, કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે. હવે અહીંથી H+ ગયો હોય, આ CCl3- નો આ કાર્બન અહીંયા યુગ્મ પ્રદાન કરે. એટલે આ એક પ્રકારની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા જેવું જ થયું બેઝની હાજરીમાં. આમ આ C દ્વિબંધ ઓમાં યોગશીલ પ્રક્રિયા થાય, કાર્બન સાથે એક OH અને CCl3 જોડાય, એસિટોન પ્લસ ક્લોરોફોર્મ બેઝની હાજરીમાં, બરાબર. તો આ ક્લોરીટોન બને. શું બને? ક્લોરીટોન. કાર્બન સાથે એક OH અને CCl3, આને ક્લોરીટોન કહેવાય. અને આ ક્લોરીટોનનો ઉપયોગ હિપ્નોટિક તરીકે થાય. ક્લોરીટોનનો ઉપયોગ હિપ્નોટિક તરીકે થાય. હિપ્નોટિક એટલે આપણે કોઈને હિપ્નોટિઝમ નામ સાંભળેલું હશે. હિપ્નોટાઇઝ કરવા માટે ક્લોરીટોનનો ઉપયોગ થાય. આલ્ડીહાઇડ કીટોનને અલગ ઓળખવા માટે પણ આ પ્રક્રિયા ઉપયોગી. ઓકે. ત્યારબાદ રિએક્શન ટુવર્ડ્સ સ્કિપ્સ રિએજન્ટ્સ, એટલે સ્કિફના પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. સ્કિપ્સ રિએજન્ટ. હવે અહીંયા આ સ્કિફનો પ્રક્રિયક રોસ એનિલિન હાઇડ્રોક્લોરાઇડ. આ રોસ એનિલિન હાઇડ્રોક્લોરાઇડ નામ યાદ રાખવું, બંધારણની કોઈ જરૂર નથી. પાણીમાં દ્રાવ્ય થાય અને મેજેન્ટા રંગ આપે, મેજેન્ટા કલરનો રંગ આપે. આલ્ડીહાઇડ વડે સ્કિફના પ્રક્રિયકનો રંગ શોષાય. એટલે આલ્ડીહાઇડ હોય ને તો શું કરે? આ રોસ એનિલિન હાઇડ્રોક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે એટલે એનો રંગ શોષાય, એટલે આ રંગનું શોષણ થઈ જાય. પરંતુ કીટોન આ પ્રક્રિયા આપતો નથી. આલ્ડીહાઇડ પ્લસ સ્કિપ્સ રિએજન્ટ, આલ્ડીહાઇડ પ્લસ સ્કિપ્સ રિએજન્ટ, સ્કિફનો પ્રક્રિયક જે કલરલેસ હોય અને લાલ અથવા ગુલાબી રંગ થાય તો સમજવું કે એમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર છે, બરાબર. અને આ પ્રક્રિયા પણ આલ્ડીહાઇડ અને કીટોનના ઓળખાણ માટે વપરાય, આલ્ડીહાઇડ કીટોનની પરખ કસોટી તરીકે. આની અંદર તમારે એવા MCQ બને, નીચેનામાંથી કોણ સ્કિફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે? તો અમારા મગજમાં રાખવાનું, આલ્ડીહાઇડ હોય ને તો કરે. કીટોન આ પ્રક્રિયા આપતો નથી. પ્રયોગશાળામાં ફંક્શનલ ગ્રુપ ટેસ્ટ તરીકે આનો ઉપયોગ થાય. પ્રયોગશાળામાં તમને આપેલ કાર્બનિક સંયોજનમાં આલ્ડીહાઇડ સમૂહ છે એટલે કે CHO સમૂહ છે કે કીટોન સમૂહ છે C દ્વિબંધ O, એની પરખ માટે ઉપયોગી, બરાબર. એટલે ફક્ત એ યાદ રાખવાનું, આલ્ડીહાઇડ પ્લસ સ્કિપ્સ રિએજન્ટ, લાલ અથવા ગુલાબી રંગ,
તો આલ્ડીહાઇડ હોઈ શકે. રોસા એનિલિન હાઇડ્રોક્લોરાઇડનું સ્ટ્રક્ચર કોઈ તમારે જરૂર નથી. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. રિએક્શન વિથ એમોનિયા, એમોનિયા સાથેની પ્રક્રિયા. ફોર્માલ્ડીહાઇડ એમોનિયા સાથે પ્રક્રિયા કરી હેક્સામિથિલિન ટેટ્રામાઇન બનાવે. આપણે એમોનિયા સાથેની પ્રક્રિયા અને એના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં ભણી ગયા હતા. આ ઉપરાંતની આ ફોર્માલ્ડીહાઇડ એમોનિયા સાથે પ્રક્રિયા કરી હેક્સામિથિલિન ટેટ્રામાઇન બનાવે. જોઈએ આપણે સમીકરણ. એટલે આ રીતે 6 મોલ ફોર્માલ્ડીહાઇડ પ્લસ 4 મોલ એમોનિયા, તો આજે બન્યું હેક્સામિથિલિન ટેટ્રામાઇન. 6 મોલ પાણીના દૂર થાય. ખૂબ સરળ છે. CH2N 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 CH2, પાછું ક્રમશઃ બીજા એનથી N CH2N N CH2N. આ રીતે આખું હેક્સામિથિલિન ટેટ્રામાઇન બને. 4 નાઇટ્રોજન અને 6 મિથિલિન સમૂહ હોય એટલે ટૂંકમાં NCH2N થઈને આખું ચક્ર બને. કોઈ પણ N થી બીજા N સુધી વચ્ચે CH2 આવે ટૂંકમાં, પ્લસ 6 મોલ પાણીના દૂર થાય. એટલે ફોર્માલ્ડીહાઇડ એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને હેક્સામિથિલિન ટેટ્રામાઇન બનાવે. આ હેક્સામિથિલિન ટેટ્રામાઇનનો ઉપયોગ યુરિનરી એન્ટિસેપ્ટિક તરીકે યુરોટ્રોપાઇન નામથી ઓળખાય. યુરોટ્રોપાઇન દવા આવે, બરાબર? તો એમાં આ ઘટક હોય હેક્સામિથિલિન ટેટ્રામાઇન યુરિનરી એન્ટિસેપ્ટિક તરીકે, બરાબર? હેક્સામિથિલિન ટેટ્રામાઇનના નાઇટ્રેશનથી જાણીતો વિસ્ફોટક પદાર્થ RDX બને. હેક્સામિથિલિન ટેટ્રામાઇન જે આ છે, આ જે એનું નાઇટ્રેશન કરો એટલે વિસ્ફોટક પદાર્થ, તમે નામ સાંભળેલું હશે, RDX બને. જે રિએક્શન આ મુજબની છે. આ રીતે આ હેક્સામિથિલિન ટેટ્રામાઇન એનું નાઇટ્રેશન HNO3 ની હાજરીમાં નાઇટ્રેશન કરતા નાઇટ્રોજન સાથે, આમાંથી નાઇટ્રોજન સાથે NO2 જોડાય. CH2N CH2N CH2N, પછી આ બધા નાઇટ્રોજન સાથે NO2 આવી જાય, બરાબર? આ રીતે નાઇટ્રેશન થઈ RDX બને, જેને સાયક્લોનાઇટ પણ કહેવાય. આપણે કોઈ અંગ્રેજી બુકના MCQ સોલ્વ કરતા હશું તો એમાં આવા MCQ બની શકે કે હેક્સામિથિલિનના નાઇટ્રેશનથી કયો ઘટક બને? તો RDX, બરાબર? જે સાયક્લોનાઇટ તરીકે પણ ઓળખાય, બરાબર? તો આ હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન એમાંથી જાણીતો વિસ્ફોટક પદાર્થ RDX બને. અને કીટોન એમોનિયા સાથે પ્રક્રિયા આપી કીટોન આ પ્રકારનો સંકીર્ણય બનાવે એમોનિયા સાથે. આપણે ટેક્સ્ટબુકમાં જે એમોનિયા સાથે પ્રક્રિયા જોઈતી એ એસિડિક માધ્યમમાં જોઈતી. અહીંયા ડાયરેક્ટ એમોનિયા સાથે રિએક્શન છે, બરાબર? ડાયરેક્ટ એસિટોન પ્લસ એમોનિયા, તો શું થયું? એમોનિયા આમાં હાઇડ્રોજન હોય, એસિડિક હાઇડ્રોજન હોય એ નાઇટ્રોજન સાથેનો, આ OH પ્લસ મેળવે એટલે OH થાય અને પછી NH2 માઇનસ આ કાર્બન ઉપર દાખલ થાય એટલે આ કાર્બન સાથે એક OH ગ્રુપ, એક NH2 ગ્રુપ બને. હવે પાછી આની પ્રક્રિયા એસિટોન સાથે થાય તો પાછી એસિટોન સાથેની પ્રક્રિયામાં શું થાય? તો આની પાસે આ આલ્ફા હાઇડ્રોજન હોય, આ આલ્ફા હાઇડ્રોજન હવે આ OH માઇનસ દૂર થાય H2O સ્વરૂપે અને અહીંથી CH2 એની સાથે જોડાય એટલે આ CH3 ને આ CH3 તો એમ જ રહે, આ NH2 પણ એમ જ રહે. અહીંથી આ OH અને આનો આલ્ફાનો હાઇડ્રોજન એટલે અહીંથી CH2 માઇનસ આ કાર્બન ઉપર દાખલ થાય અને CH2CO CH3 દાખલ, જેને ડાયએસિટોનેમાઇન કહેવાય. શું કહેવાય? ડાયએસિટોનેમાઇન. તો આ રીતે આલ્ડીહાઇડ અને કીટોનની એમોનિયા સાથે પ્રક્રિયા એસિડની ગેરહાજરીમાં, આપણે ટેક્સ્ટબુકમાં એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા જોઈતી એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા, બરાબર? તો
ત્યારબાદ અન્ય રિએક્શનમાં આગળ વધીએ. પછી રિએક્શન વિથ પ્રાઇમરી એમાઇન. તો આ રિએક્શન તો આપણે ભણી ગયા ટેક્સ્ટબુકમાં. RCHO પ્લસ R-NH2 H+ની હાજરીમાં ટોટલ આ રીતે પાણીનો અણુ દૂર થાય અને આપણે કેન્દ્ર અનુરાગી યોગશીલ બરાબર વિલોપન પ્રક્રિયા પણ કહેતા હતા. RCH દ્વિબંધ NR પ્લસ H2O બરાબર. વિસ્થાપિત એમાઇન આપણે કહેતા હતા, વિસ્થાપિત ઇમાઇન, જે આપણે ટેક્સ્ટબુકમાં ભણી ગયા એ જ છે. ત્યારબાદ રિએક્શન વિથ PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથેની પ્રક્રિયા આલ્ડિહાઇડ કીટોનની. તો PCl5 સાથેની પ્રક્રિયા CH3CH દ્વિબંધ O ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. તો PCl5 સાથેની પ્રક્રિયાથી અહીંયા આ કાર્બન સાથે આમાંથી 2 ક્લોરીન દાખલ થાય, Cl એટલે એક પ્રકારનો જેમિનલ ડાયહેલાઇડ બને. એક જ કાર્બન ઉપર 2 હેલોજન અને POCl3 દૂર થાય, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ POCl3 બરાબર. CH3CH Cl2 અને ઇથિલિડીન ડાયક્લોરાઇડ પણ કહેવાય, જે જેમિનલ ડાયહેલાઇડ પ્રકારનો થયો. એવી જ રીતે કીટોન RCOR કીટોનની PCl5 સાથે પ્રક્રિયા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, તો POCl3 દૂર થાય, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને આ જે કાર્બન છે એના સાથે 2 ક્લોરીન દાખલ થાય બરાબર. એટલે અહીંયા પણ આ જે મળ્યો આ જેમ ડાયહેલાઇડ જ કહેવાય, એક જ કાર્બન ઉપર 2 Cl. આ રીતે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી જેમિનલ ડાયહેલાઇડ બનાવે બરાબર. એટલે ઇથેનોલ હોય તો ઇથિલિડીન ડાયક્લોરાઇડ બનાવે બરાબર. તો ત્યારબાદની રિએક્શન આગળ વધીએ. તો ત્યારબાદ પોલિમરાઇઝેશન, આલ્ડિહાઇડ કીટોનનું પોલિમરાઇઝેશન. આ પોલિમરાઇઝેશનમાંથી કોમ્પિટિટિવમાં MCQ આવેલા છે. સમજતા જઈએ એની પોલિમરાઇઝેશન પ્રક્રિયા. એમાં ફર્સ્ટ એ કરીને આપણે આપ્યું છે ફોર્માલ્ડિહાઇડનું પોલિમરાઇઝેશન. ફોર્માલ્ડિહાઇડની પોલિમરાઇઝેશન પ્રક્રિયા. N મોલ ફોર્માલ્ડિહાઇડ NHCHO એક્વિયસ 100 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર, 100 અંશ સેલ્સિયસ એટલે 373 કેલ્વિન જેટલા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો CH2ON H2O પેરાફોર્માલ્ડિહાઇડ બને, જ્યાં N બરાબર 6-50. આ N બરાબર 6-50 જેટલા મોલેક્યુલ હોય. આ રીતે ફોર્માલ્ડિહાઇડના N મોલ, પણ એક્વિયસ ફોર્માલ્ડિહાઇડ 373 100 અંશ સેલ્સિયસ જેટલા તાપમાને ગરમ કરો તો આ પ્રકારનું CH2ON H2O પેરાફોર્માલ્ડિહાઇડ એટલે એના 6 થી 50 જેટલા અણુઓ લાંબી શૃંખલામાં જોડાઈ જાય, જેને પેરાફોર્માલ્ડિહાઇડ કહેવાય. આ પેરાફોર્માલ્ડિહાઇડને ગરમ કરતા ફોર્માલ્ડિહાઇડ ફરીથી મળી જાય. આ જે પેરાફોર્માલ્ડિહાઇડ છે આને પાછું ગરમ કરો તો તમારો મૂળભૂત ફોર્માલ્ડિહાઇડ ફરીથી મળી જાય. ટૂંકમાં આની અંદરની જે શૃંખલા જોડાણી હોય એ તૂટી જાય. વાયુરૂપ ફોર્માલ્ડિહાઇડ હોય, CH2 દ્વિબંધો CH2 દ્વિબંધો CH2 દ્વિબંધો. વાયુરૂપ ફોર્માલ્ડિહાઇડ હોય, અલો ટુ સ્ટેન્ડ, થોડી વાર સુધી તમે એને રાખી મૂકો બરાબર. તો શું થવાનું, તો આ રીતે એની અંદર અહીંથી આ યુગમાં ઓક્સિજન ઉપર, તો આ યુગમાં ઓક્સિજન, તો દરેકના કાર્બન પાસે ઉણપ થાય એટલે અહીંથી આ ઓક્સિજન આ કાર્બન સાથે જોડાય, અહીંથી આ ઓક્સિજન આ કાર્બન સાથે જોડાય, અહીંથી આ ઓક્સિજન આ કાર્બન સાથે જોડાય અને આ પ્રકારનું ચક્રીય ટ્રાયોક્સેન આપે. CH2 બોન્ડ O બોન્ડ CH2 બોન્ડ O બોન્ડ CH2 બોન્ડ O ટ્રાયોક્સેન, જેને મેટાફોર્માલ્ડિહાઇડ કહેવાય. શું કહેવાય? મેટાફોર્માલ્ડિહાઇડ. આ રીતે ફોર્માલ્ડિહાઇડનું પોલિમરાઇઝેશનથી આપણે જોઈએ તો પેરાફોર્માલ્ડિહાઇડ, મેટાફોર્માલ્ડિહાઇડ એટલે એવા પ્રશ્ન પૂછે. એક્વિયસ ફોર્માલ્ડિહાઇડના પોલિમરાઇઝેશનથી શું મળે? તો પેરાફોર્માલ્ડિહાઇડ.
પેરાફોર્માલ્ડિહાઇડને ગરમ કરો તો શું મળે? તો પાછું ફોર્માલ્ડિહાઇડ. પાછું એવું કે વાયુરૂપ ફોર્માલ્ડિહાઇડમાં કયું પોલિમરાઇઝેશન, કયું પોલિમર મળે? તો ટ્રાયોક્સેન, જેને મેટાફોર્માલ્ડિહાઇડ પણ કહેવાય. એવી જ રીતે આ 6 મોલ ફોર્માલ્ડિહાઇડ હોય, 6 મોલ ફોર્માલ્ડિહાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં એનું પોલિમરાઇઝેશન થઈ અને આ HCHO6, જેને ફોર્મોઝ કહેવાય, ફોર્મોઝ, આ રીતે જોડાય. CH2OH બોન્ડ COH બોન્ડ COH, સોરી CHOH બોન્ડ CHOH બોન્ડ CHOH બોન્ડ CHOH બોન્ડ CHO, ફોર્મોઝ બને આ પ્રકાર. 6 મોલ ફોર્માલ્ડિહાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પોલિમરાઇઝેશનથી શું બને એવો MCQ હોય તો ફોર્મોઝ બને. ફોર્મોઝ, ફોર્મોઝ એટલે એક છેડે CH2OH, બીજે છેડે CHO, બાકીના બધા જ કાર્બન ઉપર OH સમૂહ બધા એક જ બાજુ હોય, OH સમૂહ, ફોર્મોઝ કહેવાય પોલિમરાઇઝેશનથી. બરાબર, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં. ત્યારબાદ એસિટાલ્ડિહાઇડનું પોલિમરાઇઝેશન સમજીએ. એસિટાલ્ડિહાઇડના પોલિમરાઇઝેશનથી શું મળે? તો એસિટાલ્ડિહાઇડનું પોલિમરાઇઝેશન, એસિટાલ્ડિહાઇડ એટલે CH3CH દ્વિબંધ O. આ એસિટાલ્ડિહાઇડના અણુ છે. કોન્સન્ટ્રેશન H2SO4 ની હાજરીમાં રૂમ ટેમ્પરેચર, તો એસિટાલ્ડિહાઇડના આવા 3 અણુ, તો એમાં અહીંથી આ યુગ્મ ઓક્સિજન ઉપર આવે તો આ કાર્બન પાસે ઉણપ થાય. એવા દરેકમાં ઓક્સિજન ઉપર યુગ્મ આવે તો કાર્બન પાસે ઉણપ થાય, તો આ ઓક્સિજન આ કાર્બનને પ્રદાન કરે, આ ઓક્સિજન આ કાર્બનને પ્રદાન કરી બંધ બનાવે, આ ઓક્સિજન આ કાર્બનને ઇલેક્ટ્રોન આપીને બંધ બનાવીને આ પ્રકારની ચક્રીય રચના બનાવે. જો આ પ્રકારની CH3CHO, CH3, અહીંયા O, CH3O, આ પ્રકારની આ ચક્રીય રચના બને. અને પર આલ્ડિહાઇડ કહેવાય. શું કહેવાય? પર આલ્ડિહાઇડ. એટલે એસિટાલ્ડિહાઇડ કે ઇથેનોલનું કોન્સન્ટ્રેશન H2SO4 એટલે સાંદ્ર H2SO4 ની હાજરીમાં રૂમ ટેમ્પરેચરે ગરમ કરો તો પોલિમરાઇઝેશન થઈ પર આલ્ડિહાઇડ મળે. અને આ પર આલ્ડિહાઇડનો પણ ઉપયોગ પણ હિપ્નોટિક તરીકે થાય. હિપ્નોટિક, બરાબર, હિપ્નોટાઇઝ કરવા માટે કોઈને. સ્લીપિંગ ઇન્ડ્યુસિંગ એજન્ટ છે, બરાબર, નિંદ્રા પ્રેરક દ્રવ્ય છે, સ્વીટ સ્મેલિંગ લિક્વિડ છે. પર આલ્ડિહાઇડ છે એ સ્લીપ ઇન્ડ્યુસિંગ એજન્ટ, સ્વીટ સ્મેલિંગ લિક્વિડ છે. તો આપણે મગજમાં રાખીશું એસિટાલ્ડિહાઇડના પોલિમરાઇઝેશન સાંદ્ર H2SO4 રૂમ ટેમ્પરેચરે કરો તો શું મળે? પર આલ્ડિહાઇડ. ટૂંકમાં ફોર્માલ્ડિહાઇડનું 100 પોલિમરાઇઝેશનથી શું મળ્યું હતું? પેરાફોર્માલ્ડિહાઇડ. પેરાફોર્માલ્ડિહાઇડને ગરમ કરતા ફોર્માલ્ડિહાઇડ પાછું મળી શકે. વાયુરૂપ ફોર્માલ્ડિહાઇડને આપણે રાખી મૂકીએ અમુક સમય સુધી તો આપને શું મળે? ટ્રાયોક્સેન, જેને મેટાફોર્માલ્ડિહાઇડ કહેવાય. અને ફોર્માલ્ડિહાઇડનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પોલિમરાઇઝેશન થઈને શું મળ્યું હમણાં? ફોર્મોઝ, ફોર્મોઝ. અને એસિટાલ્ડિહાઇડના પોલિમરાઇઝેશનથી આપણે શું મળ્યું? પર આલ્ડિહાઇડ, જે હિપ્નોટિક તરીકે સ્લીપિંગ ઇન્ડ્યુસિંગ એજન્ટ, સ્વીટ સ્મેલિંગ લિક્વિડ છે. ઓકે, ત્યારબાદ રિએક્શનમાં આગળ વધીએ. તો એવી જ રીતે એસિટાલ્ડિહાઇડ હોય, CH3CHO 4 મોલ એસિટાલ્ડિહાઇડ, સાંદ્ર H2SO4 0°C, બરાબર. તો ત્યારે સેમ હમણાં તમે એસિટાલ્ડિહાઇડના કેટલા અણુ લઈને કરેલું? 3, 4 અણુ હોય તો આ પ્રકારનો બને. CH3CHO, CHO, 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 દરેક CH સાથે CH3. અને મેટ આલ્ડિહાઇડ કહેવાય. શું કહેવાય? મેટ આલ્ડિહાઇડ. અને આ મેટ આલ્ડિહાઇડનો ઉપયોગ લેમ્પમાં બળતણ તરીકે થાય. લેમ્પમાં બળતણ તરીકે. ઓકે, તો આ રીતે એસિટાલ્ડિહાઇડનું પોલિમરાઇઝેશન. ઓકે, તો પોલિમરાઇઝેશન પછી આવે છે હાઇડ્રેશન, જળ વિભાજન આવે છે. જેમ ડાયોલ ફોર્મેશન પ્રક્રિયા. હાઇડ્રેશન આ તો એક પ્રકારની
કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા જ છે. સમજીએ. આલ્ડીહાઇડ અને કીટોન H+ની હાજરીમાં H+ કે OH- હાજરીમાં પાણી સાથે ઝડપી પ્રતિવર્તી પ્રક્રિયા આપે. એસિડ કે બેઝિક માધ્યમમાં પાણી સાથે ઝડપી પ્રતિવર્તી પ્રક્રિયા આપે. ઉદાહરણ તરીકે R સીધી બંધ O R' કીટોન પ્લસ H2O. અહીં H+ કે OH- નો રોલ શું હોય? પ્રક્રિયાને ઇનિશિએટ કરે. આ ઓક્સિજનને H+ની હાજરી હોય તો આ ઓક્સિજન વધુ પોઝિટિવ બને, કારણ કે ઓક્સિજન H+ મેળવે એટલે અહીંયા OH એના ઉપર પ્લસ, વધુ વિદ્યુત ઋણ ઉપર પ્લસ ચાર્જ આવે તો આ ઇલેક્ટ્રોન વધુ ખેંચે પોતાની તરફ, તો આ કાર્બન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. અહીંથી આ પાણીનો અણુ ત્યાં દાખલ થાય એટલે OH2O પ્લસ બને, અને OH2O પ્લસમાં પછીથી અને આ O માઇનસ બને, પછી OH2O પ્લસમાંથી H+ આની સાથે જોડાય એટલે એક જ કાર્બન ઉપર 2 OH સમૂહ, જેને જેમ ડાયોલ કહેવાય. એક જ કાર્બન ઉપર 2 OH, જેમ ડાયોલ. હવે આ કાર્બોનિલ સંયોજનોનું હાઇડ્રેશન નીચેના ક્રમ મુજબ થાય. કોનું હાઇડ્રેશન સરળતાથી થાય? તો કન્સેપ્ટ પહેલો જ કે આ કાર્બોનિલ કાર્બન પર જેમ અવકાશીય અવરોધ ઓછો, એટલે અહીંયા કાર્બોનિલ કાર્બન સાથે જેમ નાના કદના સમૂહ જોડાયેલા હોય એમ સરળતાથી એનું હાઇડ્રેશન થાય, જલીયકરણ થાય. ફોર્માલ્ડીહાઇડ પર્સન્ટેજ ઓફ હાઇડ્રેશન 99.96, 96% જેટલુંનું. પછી આવે CH3CHO 50% જેવું થાય. પછી આવે આ પ્રકારનું ટર્સરી બ્યુટાઇલ જેવો સમૂહ કોઈ હોય, અને પછી આવે કીટોન. તો કીટોનનું હાઇડ્રેશન ઇઝીલી ન થાય, કારણ કે C દ્વિબંધ O સાથે બંને બાજુ મોટા કદના સમૂહ હોય, આલ્કાઇલ સમૂહ, અહીંયા અવરોધ નડે. બરાબર, એટલે અવકાશી અવરોધ વધી જાય. એટલે 0.14% જેટલું જ છે. એટલે આપણે ક્યાંય હાઇડ્રેશનનો ક્રમ આપે આલ્ડીહાઇડ કીટોનમાં તો એમાં પણ આપણે ભૂલ થવી જોઈએ નહીં. બહુ ઇઝી છે. કાર્બોનિલ કાર્બન ઉપર દાતા સમૂહ જેમ વધુ એમ હાઇડ્રેશન સરળતાથી ન થાય, તો કાર્બોનિલ કાર્બન ઉપર જેમ અવકાશી અવરોધ વધુ સરળતાથી હાઇડ્રેશન થતું નથી. આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. અને એ પણ અગત્યનું, જો બનતો જેમ ડાયોલ આંતઆણ્વીય હાઇડ્રોજન બંધને કારણે સ્થાયી હોય તો ખૂબ જ સરળતાથી બને, જેમ કે ક્લોરલનો જેમ ડાયોલ ક્લોરલ હાઇડ્રેટ. એટલે કહેવાનો મતલબ, જે જેમ ડાયોલ નિપજ બને એમાં જો આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાતો હોય ને તો એ જેમ ડાયોલ સરળતાથી બને. જેમ કે તમે ભણી ગયા છો આ ક્લોરલનો જેમ ડાયોલ. ક્લોરલ એટલે CCl3CHO, જેને ક્લોરલ કહેવાય, અને ક્લોરલનો જેમ ડાયોલ એટલે ક્લોરલ હાઇડ્રેટ. ક્લોરલ હાઇડ્રેટ એટલે CCl3COH ટ્વાઇસ, એક જ કાર્બન ઉપર 2 OH સમૂહ, બરાબર, CHOH ટ્વાઇસ, આને ક્લોરલ હાઇડ્રેટ કહેવાય. તો ક્લોરલનું જળ વિભાજન સરળતાથી થાય, કારણ કે એમાંથી બનતો ક્લોરલ હાઇડ્રેટ એમાં રહેલા OH આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધને કારણે વધુ સ્થાયી હોય, જે આપણે મગજમાં રાખીશું. ને ક્યાંય આપણે હાઇડ્રેશન સરળતાથી કોનું થાય, યોગ્ય ક્રમ કયો, એવા MCQ હોય તો ત્યાં આપણે ધ્યાન રાખીશું. બરાબર, ક્રમમાં. તો આ રીતે આ હાઇડ્રેશન આલ્ડીહાઇડ કીટોનનું, બરાબર, જેમ ડાયોલ બને. ઓકે, તો ત્યારબાદ આગળ વધીએ અન્ય રિએક્શનમાં. ત્યારબાદ બેકમેન રીઅરેન્જમેન્ટ, બેકમેન પુનઃગોઠવણી. તો બેકમેન પ્રક્રિયા શું છે એકચ્યુઅલી? તો આ બેકમેન રિએક્શન H2SO4 અથવા HCl અથવા H3PO4 અથવા લુઈસ એસિડ્સ, PCl5, PHSO2Cl, SbCl5, POCl3, ArSO3H આવા જે એસિડ ઉદ્દીપકો છે એની હાજરીમાં થાય. બેકમેનમાં થાય શું ટૂંકમાં? તો
તો સિમ્પલ, જો આપણે આ રિએક્શન ભણી ગયા કીટોનની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે, કીટોન પ્લસ હાઇડ્રોક્સિલ એમાઇન એટલે NH2OH. તો આમાં આપણે ખબર છે આ રીતે આ પાણીનો અણુ દૂર થતો હતો H2O, અને આ ઓક્સાઇમ બનતું હતું RC દ્વિબંધ NOH, અહીંયા R ડેશ, આ ઓક્સાઇમ. હવે બેકમાન રિએક્શન અહીંથી સ્ટાર્ટ, અહીંથી રીઅરેન્જમેન્ટ. આ ઓક્સાઇમનું આમાંથી કોઈ પણ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો આની અંદર આ N ઉપર આ OH અને આ કાર્બન ઉપર અહીંયા આલ્કાઇલ સમૂહ છે. તો આ N ઉપરનો OH અને આ કાર્બન ઉપરનો આલ્કાઇલ સમૂહ કે જે એની વિરુદ્ધ બાજુ હોય, બરાબર, એ વિરુદ્ધ બાજુ હોય એ આ N ઉપર શિફ્ટ થાય, શિફ્ટિંગ થઈને જો આ પ્રમાણે R સીધી બંધ O NH R ડેશ બને. એટલે R અહીંયા સીધી બંધ O થઈ જાય અને NH R ડેશ OH અહીંથી દૂર થાય, જેને સબસ્ટિટ્યુટેડ એમાઇન કહેવાય, વિસ્થાપિત એમાઇન કહેવાય. અને આનું જળ વિભાજન કરો ને તમે વિસ્થાપિત એમાઇનનું, તો એના જળ વિભાજન પાણીની હાજરીમાં થાય તો RCOOH કાર્બોક્સિલિક એસિડ પ્લસ R ડેશ NH2 એમાઇન મળે, એસિડ પ્લસ એમાઇન. આ પ્રમાણે ટૂંકમાં ઓક્સાઇમનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થઈને સબસ્ટિટ્યુટેડ એમાઇન બનવું, આમાં રીઅરેન્જમેન્ટ થયું. તો આ રીઅરેન્જમેન્ટ કઈ રીતના થયું એ આપણે એની ક્રિયાવિધિ દ્વારા સમજીએ, બરાબર. તો આ બેકમેનની ક્રિયાવિધિ છે જે ખૂબ જ અગત્યની મેકેનિઝમ કઈ રીતના થાય છે. જો અહીંયા આપણો આ ઓક્સાઇમ છે RC R ડેશ દ્વિબંધ NOH, અહીંયા N પાસે લોન પેર છે, અહીંયા આ OH અને આ R ડેશ એન્ટી પોઝિશનમાં છે, વિરુદ્ધ પોઝિશનમાં છે. હવે થાય શું, આ એસિડ ઉદ્દીપકની હાજરીમાં એટલે H2SO4 કે આગળ હમણાં કીધા એમાંથી કોઈ પણ આ જે ઓક્સિજન છે એ આ H પ્લસ મેળવે, આ H પ્લસ આ ઓક્સિજન મેળવે એની પાસે લોન પેર, તો થાય શું, આ OH2 પ્લસ બને, જો OH2 પ્લસ. હવે આ OH2 પ્લસ સારો એવો લિવિંગ ગ્રુપ, હવે આ OH2 પ્લસ અહીંથી આ H2O સ્વરૂપે દૂર થાય તો નાઇટ્રોજન પાસે શું વર્તાય, ઉણપ. તો આ OH2 પ્લસ જ્યાંથી દૂર થાય પાસેના કાર્બન પરથી એન્ટી પોઝિશન ઉપરથી જે તે સમૂહ એટલે આ R ડેશ માઇનસ અહીંયા યુગ્મ પ્રદાન કરે, R ડેશ અહીંયા શિફ્ટ થાય, બરાબર. એટલે માઇનસ H2O, અહીંથી H2O માઇનસ થઈ ગયો, આ R ડેશ અહીંયા શિફ્ટ થયો તો આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવે, પ્લસ, જે અહીંયા આવ્યો R એટલે આ છે, C પ્લસ એટલે આ કાર્બન, કારણ કે R ડેશ અહીંયા જતો રહ્યો, NR ડેશ. હવે અહીંયા આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે એટલે કાર્બનની મેળવવાની વૃત્તિ હોય. હવે આ કાર્બન આ H2O જે આમાં હોય H2O એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી અહીંથી અહીંયા યુગ્મ પ્રદાન કરે આ કાર્બનને. તો એ કાર્બનને યુગ્મ પ્રદાન કરે તો એ OH2 પ્લસ જોડાઈ ગયા, OH2 પ્લસ. હવે આ OH2 પ્લસમાં ઓક્સિજનની મેળવવાની વૃત્તિ હોય એટલે આમાંથી એક H પ્લસ આ N સાથે જોડાય એટલે H પ્લસ N સાથે જોડાય એટલે એ કેવો બને, NH. અને અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોનની એટલે એક H પ્લસ અહીંયા જોડાય NH બને એટલે C દ્વિબંધ NH OH રહીએ, OH. પણ આ અહીંયા C બોન્ડ OH દ્વિબંધ N એટલે એક પ્રકારનું ઇનોલ જેવું રહ્યું, ઇનોલ. એના કરતાં એનું કીટો મોર સ્ટેબલ હોય એટલે એમાં રીઅરેન્જમેન્ટ થઈને ફાઇનલ શું બને, R બોન્ડ C દ્વિબંધ O બોન્ડ NH R ડેશ. ટૂંકમાં કહીએ તો મગજમાં આપણે બેકમેન થશે એ કઈ રીતના ખબર પડશે, તો આ પ્રકારનો ઓક્સાઇમ હોય, અહીંયા એસિડ કેટલાઇઝ્ડ હોય, એસિડ કેટલાઇઝ્ડ એટલે ફાઇનલ આપણે શું જોવાનું કે આ OH અને આના પરનો એન્ટી પોઝિશનમાં કયો છે એ એન્ટી પોઝિશન વાળો અહીંયા આવે, આ OH દૂર થાય, બરાબર. હવે એન્ટી પોઝિશન વાળો અહીંયા આવે, OH દૂર કરી અહીંયા શું બનાવી દેવાનું, C દ્વિબંધ O એટલે R C દ્વિબંધ O NH R ડેશ, R C દ્વિબંધ O NH R ડેશ. અહીંયા H2SO4 લ્યો કે PH SO2Cl લ્યો, PH એટલે ફિનાઇલ રિંગ, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ કહેવાય, કે PCl5 લ્યો, બધામાં
ફાઇનલ તો આ જ મળવાનું. દરેકમાં આ જે છે એ અલગ અલગ બનશે, બરાબર. તો અહીંયા આ બેકમેન, હવે આ જે બન્યું આર સીધી બંધો NH R ડેશ, આનું જળ વિભાજન કરો અને જળ વિભાજનથી આ RCOOH અને R ડેશ NH2 મળે. હવે આ જે પ્રક્રિયા છે આ બેકમેન રીઅરેન્જમેન્ટ, તો આ પ્રક્રિયા એન્ટી એલિમિનેશન તરીકે ઓળખાય બેકમેન, કારણ કે વિરુદ્ધ બાજુથી, બરાબર, એક બાજુથી નાઇટ્રોજન પરનો જે OH દૂર થાય, પાસેના કાર્બન પર એની વિરુદ્ધ બાજુથી પેલો સમૂહ જે છે એ રીઅરેન્જ થાય, એટલે એક પ્રકારનું એન્ટી એલિમિનેશન તરીકે ઓળખાય. અને અહીંયા મેં વાત કરી જે સમૂહ OH એટલે લિવિંગ ગ્રુપની વિરુદ્ધ બાજુ હોય તે કાર્બન પરથી N પર શિફ્ટ થાય. એટલે બેકમેનમાં રીઅરેન્જ કોણ થાય? તો નાઇટ્રોજન પર જે OH હોય પાસેના કાર્બન પર એની વિરુદ્ધ બાજુ જે સમૂહ હોય ને એ સમૂહ નાઇટ્રોજન પર શિફ્ટ થઈ જાય બેકમેનમાં, બરાબર. ટૂંકમાં બેકમેન રીઅરેન્જમેન્ટમાં વિસ્થાપિત એમાઇન બને, વિસ્થાપિત એમાઇન R સીધી બંધ O NH R ડેશ જે આપણે જોયું. ઓકે, એટલે જો આની અંદર સિસ કે ટ્રાન્સ ઓક્ઝાઇમ હોય ને, આ જે ઓક્ઝાઇમ છે આ ઓક્ઝાઇમ, આમાં સિસ કે ટ્રાન્સ હોય ને તો બંને અલગ અલગ નિપજ આપે. એ ઉદાહરણ તમને બતાવું. તો જો અહીંયા PH સીધી બંધો ME એટલે આ એસિટોફિનોન છે, બેન્ઝીન ચક્ર ઉપર COCH3, NH2OH હાઇડ્રોક્સિલેમાઇન એટલે આ પાણીનો અણુ દૂર થાય H2O, એટલે આ ઓક્ઝાઇમ બન્યો. હવે આની અંદર આ જે ઓક્ઝાઇમ છે એમાં મિથાઇલ અને નાઇટ્રોજન પરનો OH, બરાબર, એન્ટી પોઝિશન પર છે. એટલે આપણે અહીંયા તમે જોશો તો ફિનાઇલ અને OH સેમ સાઇડ છે, એટલે આને આપણે સિસ કહી દઈએ, સિસ અથવા Z ઓક્ઝાઇમ. હવે આ ફિનાઇલ અને OH વિરુદ્ધ થઈ જાય, બરાબર, તો ફિનાઇલ અને OH વિરુદ્ધ થઈ જશે, એને આપણે એન્ટી કહીએ, ટ્રાન્સ. તો બેમાં અલગ અલગ મળે. જો ચાલો આનું આપણે એસિડિક માધ્યમ, તો ફાઇનલ આપણે હમણાં મિકેનિઝમ જોઈ, આ PH સીધી બંધ NOH અને ME H પ્લસ, અહીંયા આ ઓક્ઝાઇમ હોય H+ દેખાય એટલે બેકમાન કરવાનું. હવે થાય શું આમાં, આ મિથાઇલ અહીંયા શિફ્ટ થઈ જાય, PH આ કાર્બન શું થઈ જાય સીધી બંધ O, મિથાઇલ N ઉપર આવી જાય, OH જતો રહીએ, N શું થઈ જાય NH, એટલે PH સીધી બંધ O NH ME આ બની જાય. હવે આનું જળ વિભાજન કરો H2O ની હાજરીમાં, તો અહીંથી બોન્ડ બ્રેક થાય, આ એસિડ બને PHCOOH બેન્ઝોઇક એસિડ અને MENH2 મિથેનેમાઇન બને. એટલે સિસ હોય ને સિસ, તો બેન્ઝોઇક એસિડ પ્લસ મિથેનેમાઇન બન્યું. હવે તમને જો ટ્રાન્સમાં બતાવું, આમાં PH અને OH એન્ટી પોઝિશન પર છે, બરાબર. જે એન્ટી પોઝિશન ઉપર હોય ને OH ની એનું શિફ્ટિંગ થાય, તો PH અને OH એન્ટી પોઝિશન ઉપર H+ ની હાજરીમાં, તો આ ફિનાઇલ N ઉપર શિફ્ટ થઈ જાય. તો હવે શું બને, ME સીધી બંધ O NH PH, ME સીધી બંધ O NH PH. આનું જળ વિભાજન કરો, અહીંથી બોન્ડ બ્રેક થાય, આ સીધી બંધ અહીંથી જળ વિભાજન MECOOH જેને મિથેનોઇક એસિડ કહેવાય, અને PH NH2 બેન્ઝીનેમાઇન બને, અથવા એનિલિન કહેવાય PH NH2. આમ સિસ ઓક્ઝાઇમ કે ટ્રાન્સ ઓક્ઝાઇમ, બરાબર. તો બંને એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરે તો એન્ટી એલિમિનેશનના લીધે બેમાં જુદી જુદી પ્રોડક્ટ મળે. એટલે બેકમેન રીઅરેન્જમેન્ટમાં તમારો જે ઓક્ઝાઇમ છે એ એન્ટી છે, એટલે કે ટ્રાન્સ છે કે સિસ, એને આધારે કઈ પ્રોડક્ટ મળશે એ નક્કી થાય. તો આ બેકમેન રીઅરેન્જમેન્ટ મેકેનિઝમ વ્યવસ્થિત લખી લેવાની, આ રીતે આપને ખબર પડે. તો આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં એક્સ્ટ્રા કન્સેપ્ટમાં આપણે આટલી રિએક્શનો રાખીએ, બરાબર છે, આ વ્યવસ્થિત કરી લેવાની. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, પછી આપણે આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર આપણું આમ થિયરિટિકલી કમ્પ્લીટ છે. પછી એવું લાગશે તો ક્લાસરૂમમાં જ્યારે મળીશું
તો અમુક રિએક્શન હશે તો કરીશું, પણ અત્યારે હવે આટલી રિએક્શન તમારા માટે ઇનફ છે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં એક્સ્ટ્રા પ્રોપોઝ. પહેલાં તમારે ટેક્સ્ટ બુકની રિએક્શનો વ્યવસ્થિત સ્ટડી કરી દેલી હોવી જોઈએ. પછી આ એક્સ્ટ્રામાં જે કરાવ્યું એમાંથી બેયર વિલીજર, આ બેકમાન, બરાબર, આ બધી ઇમ્પોર્ટન્ટમાં આવે. ટિસ્કેન્કો પ્રક્રિયા, જેને આપણે કેનિઝારો જેવી પ્રક્રિયા કહેતા હતા, આ બધી એક્સ્ટ્રામાં ઇમ્પોર્ટન્ટમાં રિએક્શન, અને એક પોલિમરાઇઝેશન આલ્ડીહાઇડ કીટોનનું. બરાબર, તો અહીંયા સુધી રાખીએ, પછી આગળ વધીશું. હવે પછીના લેક્ચરમાં આપણે કોમ્પિટેટિવમાં પૂછાયેલા આ ચેપ્ટરના MCQની ચર્ચા કરીશું અને પછી ચેપ્ટરને વિધિવત રીતે પૂર્ણ કરીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.